તો સુરતમાં ડાયમંડ બુટ્સને કાર્યરત કરવાને લઈને ડાયમંડ બુટ્સના આગેવાન લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। જૂન મહિના સુધીમાં દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ શરૂ કરવા માટેનું આયોજન છે। લાલજીભાઈ એક સાથે 500 ઓફિસ શરૂ કરવાની તૈયારી બતાવી તો ડાયમંડ બુટ્સના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક અંગે પણ માહિતી આપી। પ્રમુખ તરીકે ગોવિંદ ધોળકિયા અને ઉપપ્રમુખ તરીકે લાલજી પટેલની નિમણૂક કરાઈ છે। चेरमेन पदे डायमंड बुट्सना चेरमेन पदे गोविंदभाई धोळकियानी सर्वानुमते निमणूक करवामां आवी छे। साथे वाइस चेरमेन तरीके मारी निमणूक करवामां आवी छे। बंने जैन अने सौराष्ट्रवासीना हाथमां मोटाभागनो धंधो छे एटले आ वखते बेलेन्स करवामां आव्युं छे। जैन लोकोमांथी अरविंदभाई धानेरा डायमंड एमनी प्रेसिडेंट तरीके निमणूक करवामां आवी छे अने आशीषभाई दोशीनी वाइस प्रेसिडेंट तरीके निमणूक करवामां आवी छे। डायमंड बुट्स केवी रीते अहींया सूरतमां जल्दी धमधमતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે। એમાં સુરતની અંદર મૈધરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે। એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે। બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ એક તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે। તો વાંકાનેરના દીદલિયા ગામમાં પ્રેમ સંબંધમાં સગીરાની મોતને ઘાટ ઉતારી દેવાઈ। પ્રેમી સાથે વારંવાર વાતો કરવાની માતા પિતાએ ના પાડતા છતાં સગીરા વાત કરતી હતી, જેને લઈને માતા પિતા અને બહેને એક થઈ મોડી રાત્રે સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી। દીદલિયા ગામમાં રહેતી સગીરાના મોત બાદ તેને હોસ્પિટલ લઈ જવા હાર્ટ એટેક આવ્યો હોવાનું ડોક્ટરને જણાવાયું હતું। જોકે હાજર ડોક્ટરને શંકાસ્પદ લાગતા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો અને મોતનું કારણ ગળે ફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું। આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો। મૃતક સગીરા પોતાની મોટી બહેનને છૂટાછેડા લીધેલ નણંદના પતિ સાથે પ્રેમમાં હોવાનું બહાર આવ્યું। માતા પિતાએ મૃતક સગીરાને સંબંધ રાખવાની ના પાડવા છતાં સગીરાએ સંબંધ ચાલુ રાખ્યો હતો। તેના પ્રેમ સંબંધથી મોટી બહેનના લગ્ન જીવનને અસર થશે તે માતા પિતાએ જણાવ્યું હતું। પરંતુ બનાવની રાત્રે સગીરા પ્રેમી સાથે વાત કરતા પકડાતા માતાએ સિમ કાર્ડ ફેંકી દીધું હતું। માતા પિતા સહિત મોટી બહેને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી માતા પિતા અને મોટી બહેનની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી છે। મૃત્યુ નિપજાવાનું કારણ ખાસ એવું છે કે આ રિંકલબેન છે એ એના મોટા બેન જે હિરલબેન છે એમની સાસરામાં નણંદના નણદોયા સાથે એનું અફેર હતું। એના કારણે નણંદ અને નણદોયાના છૂટાછેડા થઈ ગયા। એટલે હિરલબેનના ઘરમાં ઝઘડો પહોંચ્યો। ઝઘડો એમને પોતાના માવતર સુધી પહોંચાડ્યો અને ત્યાં આવીને દીકરીને સમજાવટ કરી હતી, પણ દીકરી પોતાના સંબંધને છોડવા માનતી ન હતી। જેનાથી નારાજ થઈને એમના પોતાના જ પિતા મહેશભાઈ, એની પોતાની જ માતા સુરેખાબેન અને હિરલબેન એના બેન ત્રણેય ભેગા થઈ અને મોત નિપજાયું। જેમાં એના પિતાએ એના પગ પકડી રાખ્યા, બેને એના હાથ પકડી રાખ્યા અને માતાએ ઓશિકાથી ટૂંપો દઈ અને નાક રૂંધીને મારી નાખવાની ટ્રાય કરી। તો એને કાંઈ દબાઈ કાંઈ વાત ન કરી અમને કે શું છે શું નહીં, એ કે અમને લોકોને ખબર નથી। અમે કે રાતે 12 વાગ્યા સુધી બેઠા હતા અને વાતચીત બધી કરી એટલે અમે કે સૂતા સવારે કે 6:45 અમે ઉઠી ગયા। અમે કે ચા પાણી બનાવીને ચા પાણી પીધા, છોકરીને ઉઠાડી કે ઉઠી નહીં એટલે કે દેખાડો કરવા માંડ્યા। એટલામાં હું પગી ગયો। તો 4 જિલ્લા માટે હવામાન વિભાગની ચેતવણી। 4 જિલ્લામાં દિવસ તો ઠીક પણ રાત્રે પણ ઉકળાટ રહેશે। અમદાવાદમાં આજની રાત ભારે ઉકળાટ ભરી રહેશે। બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા માટે આગાહી કરાઈ છે। 4 જિલ્લામાં ગરમ રાત્રિની હવામાન વિભાગે આ આગાહી કરી છે। તો સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે। વિભુ, આજની રાત્રે પણ વધુ ગરમી પડી શકે છે, આગામી સમયમાં તાપમાન કેવું રહેશે? મિત્તલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે ત્યાં રાત્રિ પણ ગરમ રહેશે। એટલે દિવસના તો 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે। બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ રાત્રિના સમયે પણ તાપમાન એટલે કે અકળામણ અનુભવાશે। ખાસ કરીને રાત્રિનું તાપમાન સામાન્ય હોય તો તેનાથી 3 થી 4 ડિગ્રી તાપમાન વધી જતું હોય છે, ત્યારે હવામાન વિભાગ છે તેને રાત્રિના તાપમાન વધવાને કારણે આગાહી આપતું હોય છે કે રાત્રિ પણ ગરમ રહેશે।
પરંતુ આગામી દિવસોમાં પણ હવે ધીમે ધીમે તાપમાન છે તે વધવા લાગશે. જો કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે, પરંતુ ફરી જ તાપમાનમાં છે તે ધીમે ધીમે વધારો થશે અને ગુજરાતમાં તો એપ્રિલ મહિનો અને મે મહિનામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડતી હોય છે. બિલકુલ બિબુ, આભાર માહિતી બદલ. ગરમ રાત્રિની આગાહી કરવામાં આવી છે. જોકે આજે તમે જિલ્લા જોઈ રહ્યા છો જ્યાં પીળો કલર છે એટલે કે યલો કલર કે જ્યાં હાલ ગરમ રાત્રિની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યારે ગરમી વધી રહી છે. અમદાવાદ, આણંદ અને વડોદરામાં ગરમ રાત્રિ રહી શકે છે એટલે તાપમાનમાં રાત્રિ દરમિયાન વધારો થશે એટલે ગરમી માટે તૈયાર થઈ જજો. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. રાજકોટની કોર્ટમાં રૂપાલા સામે અરજી. લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં કરી અરજી. કોર્ટે નોંધી આદિત્યસિંહની જુબાની. પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. બીજી તરફ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહે ડેમેજ કંટ્રોલ માટે હાથ ધર્યા પ્રયાસ. ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરોના રાજીનામા. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના આજે કેસરિયા. लुबी पम्प्स, फ्लो नहीं फोर्स. लुबी पम्प्स, फ्लो नहीं फोर्स. अरे लॉर्ड बॉबी आप સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પાટીલ સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સંબોધન દરમિયાન પાટીલે ટેકનોલોજીના ઉપયોગ અને ડેટા અંગેની સમજ આપી. સાથે જ દરેક જનપ્રતિનિધિનું કાર્યાલય હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું. પાટીલે કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો મંત્ર આપ્યો. અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો. મીટિંગમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફવો જોઈએ. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાય તો નવાય નહીં. આવા સંજોગોમાં અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં આક્રોશ આસમાને પહોંચ્યો. મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી. કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપે તમામ બેઠક રદ કરી, તો બીજી તરફ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરી ફરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી. જોકે કાર્યકર્તાઓને કમલમના દરવાજા બહાર જ અટકાવ્યા. કાર્યાલયના દરવાજા બંધ કરીને પોલીસે દેખાવકારને અટકાવવાનો પ્રયાસ કર્યો. કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા. જેમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળે ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ભીખાજીના સમર્થકો